હે કાકા અરે બોલ ને બેટા. હું શું કહું એમ મેં પહેલા આપડા બાપ દાદા ની વાત સાંભળી હતી કે આપડા મોટા દાદા તો એમ ભૂથામાં લડતા અને ભૂત ભેળા બેન બીડજી પીતા અને એ વાત અરે હાસી છે 100% હાસી વાત એમ કોને. હું વાત કર અરે ભૂત ને તાર મોટો દાદા બે ભેળા બેન કાકા, એમ બી તમન કાર્ય ભૂત ભેળો થઈ ગયું ખરું? એક વખત મારહામાં ભૂત આવી ગયો તો. હું વાત કરો પછી તમે બી ભૂથામાં લડ્યા ભૂત મારહામાં મો ભૂત હામો. પછી પછી હું મને રાત્રે ઊંઘ આવી ગઈ તો સવારે હું ઉઠ્યો, ખબર નહીં 4-5 જણા લેવા આપ્યા હતા. પેટ થોડોક પલળ્યો તો. અરે પાદરો પાદરો કોણ ઝાડા થઈ ગયા હુઈ જો ભૂત આવી જાય. ગુડ નાઇટ કાકા, હેડો તારે આપણે લાઈટ બંધ કરીને જતા રહો ઘેરમાં, ના કે પછી અહીં મારા ઝાડા થઈ તો જાય. ખબર નહીં બેટા, લાઈટ ચાલુ રાખજો મને. અગર તમારા ઘરે કોઈ કાર્યક્રમ કરવો હોય અને તમારે કને ટાઈમ નહીં આખા ગામમાં કહેવાનો ને અગર તમારે ફટાફટ કહેવડાવવો હોય, ન્યૂઝ બધું ફેલાવી દીધી હોય વાત કે તો બીજું કોઈ જ નહીં કરવું. તમારે હોડે છે આજુબાજુ ચાર પાસે બૈરો હોય કે આનંદ ભેળો કરીને ખાલી એટલો જ વાત કરવી કે અમારા ઘરે આ કાર્યક્રમ હોય ગામમાં કેને કોને કે પત્તું પડવું નહીં જોઈએ એમ. પછી તમે જુઓ 1 ઘંટામાં તો આખા ગામમાં વાત ફેલાઈ જાય. બૈરું વાત કીધા વગર રહેશ નહીં. પાછી બેઠી બેઠી કે એ ભાઈ ફલાણા ઘેર તો એમ કાર્યક્રમ કરવાનો પણ તું કેના કહે કે તને મારા જીવ ના હોગન, પેલી કે તારા જીવ ના હોગન કેને જ નહીં કોણ જઈને ફરી બીજાને કે મારા જીવ ના હોગન કહેતીશ નહીં હો ફલાણા ઘેર તો એવો કાર્યક્રમ થવાનો. વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ સબ લેટ પડી જાય પણ આ બૈરે ની વાત આખા ગામમાં હાથ પહેલે પૂગી જાય. એ બૈરા તમારી એ વાત હાજી કેમ ને હામે તમે કેજા વગર રહો કેમ ને? આમે આદમી આમાં તમે કલર સડાવીને ફરો ફલાણા ને કહેવાનું બાકી. બૈરો ને એક આટલી સીધી વાત હવે કે આ ખોપડામાં હાજીશ નહીં રહે, પસાવી જ નહીં શકી વાત એ. અને આપણે આદમી સવારે સબ્જી કણ હાજે ભૂલી જાય કે હાજે સબ્જી હું ખાધી તે હવા. બૈરો ને વાત કીધા. એક જણાને નવી શાદી થઈ ગઈ, પેલો બંબઈમાં નોકરી કરતો હતો, વીઆઈપી આદમી તો. શાદી કરીને એના બૈરાને લઈને બંબઈ જતો રહેજો. બંબઈ ગયો એટલે ફર્સ્ટ જ દાડે કે ચલ આસ્તે પહેલ દાડે આપજો એટલે આસ્તે હોટલમાં ખાવા જાય એમ. હોટલમાં ખાવા ગયો એટલે ટેબલમાં તો બેઠા 2 જણા એટલે વેટર આપજો એટલે એને ઘેરવાળા કહેજો કે ભાઈ તારે જે ખાવાનું જોઈતું હોય ને એ મંગાવી લે એમ. એને ઘેરવાળીને એને ઘેરવાળી બેઠી કે પેલો રોટા માથે જે સબ્જી મિલીને આલી ને ઈ આલો એમ. વેટર કન્ફ્યુઝમાં થઈ ગયો. વેટર કે ભાઈ એવું કોઈ વસ્તુ આપતું જ નહીં કે રોટા માથે સબ્જી મિલીને આલી એમ. પછી એને ઘેરવાળો કે તારા આય તે પિઝા માંગ્યા પિઝા. વેટર દાંત કાઢીને ગોટા વળી ગયો. આ પાછો જોક બણ્યો પણ આપજો આપણો છે કે મારે હોજવા ને જતા.